ઘરેલુ હિંસા અને દહેજના કિસ્સાઓમાં સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો. પત્નીની પોલીસ ફરિયાદના 2 મહિના સુધી પતિ અને તેના પરિવારના અન્ય આરોપીઓની ધરપકડ ન કરવા આદેશ. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરતા કહ્યું છે કે 27 જુલાઈથી 31 જુલાઈ સુધી રાજ્યમાં સારો વરસાદ વરસી શકે છે. બંગાળની ખાડીમાં એક વરસાદી સિસ્ટમ બની રહી છે. પરેશ ગોસ્વામીનું કહેવું છે કે 2 થી 15 ઓગસ્ટ સુધી વરસાદ વિરામ લેશે. 15 ઓગસ્ટથી અરબ સાગરમાં વરસાદની એક સિસ્ટમ બનશે. સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ પડશે. દમણનો દરિયો તોફાની બન્યો. અમાસની ભરતીમાં ઊંચા મોજા ઉછળ્યા. નમો પથ પર આહલાદક દ્રશ્યો જોવા મળ્યા. 15-20 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા. મોરબીની એસપી કચેરીમાં યોજાયેલા લોક દરબારમાં ગૃહ રાજ્યમંત્રીના આગમન પહેલા જ કોંગ્રેસ પ્રમુખોની અટકાયત કરાઈ. કોંગ્રેસ રજૂઆત કરે પહેલા જ અટકાયત કરતા સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પૂંજા વંશે તત્કાલીન કલેક્ટર સામે કૌભાંડના આરોપ લગાવ્યા. ડીએમએફ ફંડમાંથી 9.27 કરોડની ખરીદીમાં 4 કરોડ 75 લાખના ભ્રષ્ટાચારનો આરોપ. જામનગરમાં મેળાને લઈ કોંગ્રેસનો અનોખો વિરોધ. શ્રાવણી લોકમેળામાં સ્થળ પસંદગીને લઈ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. આંખે કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો. રાજકોટમાં પ્રાથમિક સુવિધાના અભાવને લઈ ધારાસભ્ય જીતુ સોમાણી સામે રોષ ફેલાયો. મહિકા ગ્રામ પંચાયતના રહીશોએ રોષ વ્યક્ત કર્યો. રોડ, રસ્તા, ગટર પાણીની સુવિધા માટે રોષ. પાક નુકસાનમાં સહાય પોર્ટલમાં ધાંધિયા મુદ્દે કિસાન કોંગ્રેસ નેતા પાલ આંબલિયાના પ્રહાર. કહ્યું 6 જિલ્લામાં એક પણ જગ્યાએ પોર્ટલ ખુલતું નથી. સરકારની નીતિ કોરા ટોપરા જેવી. દિલીપ સંઘાણીના રાજ ઠાકરે પર પ્રહાર. વિવાદ વિખવાદ રાષ્ટ્રની એકતા રાજ તોડે છે. જાહેરમાં આવું કરનાર ધિક્કારને પાત્ર છે. સરદાર પટેલ હતા તો દેશનું અસ્તિત્વ છે, એવું દિલીપભાઈ કહ્યું. ગુજરાત ભાજપને ટૂંક સમયમાં નવા પ્રદેશ પ્રમુખ મળશે. ભાજપ પ્રદેશ પ્રમુખને લઈ દિલીપ સંઘાણીનું મોટું નિવેદન. કહ્યું વહીવટી સહિત અન્ય કારણોસર મોડું થઈ રહ્યું છે. કચ્છના મુન્દ્રાના હટડીમાં શિક્ષકની ઘટને લઈ વિદ્યાર્થીઓ અને વાલીઓનો વિરોધ. પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓએ બેનર સાથે સૂત્રોચ્ચાર કર્યા. જિલ્લામાં શિક્ષકોની ભરતી કરવાની ઉઠી માંગ. રાજકોટમાં 8 સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત થશે. ચાલક અને પાછળ બેસનાર માટે હેલ્મેટ ફરજિયાત. વધતા અકસ્માતને લઈ રાજકોટ પોલીસનો નિર્ણય. હેલ્મેટ ન પહેરનારને પોલીસ દંડ ફટકારશે. ભાવનગરની સિહોર નગરપાલિકામાં સ્થાનિકોનો હોબાળો. ગટરના પાણી લોકોના ઘરમાં ઘૂસતા હોબાળો કર્યો. વોર્ડ નંબર 4ના રહેવાસીઓએ હલ્લાબોલ કર્યો. વિપક્ષના નેતા સાથેનું ટોળું નગરપાલિકા કચેરીએ પહોંચ્યું. રજૂઆત છતાં તંત્ર ધ્યાન ન આપતું હોવાના આક્ષેપ. વડોદરા સુરત હાઈવે પર 10 થી 15 કિલોમીટરનો ટ્રાફિક જામ. જાંબુઆ બ્રિજ પર ખાડાના કારણે સમસ્યા. રોડ સાંકડો હોવાના કારણે ટ્રાફિક જામ થાય છે. જામનગર મહાનગરપાલિકાએ યોજેલ પ્રદર્શન ગ્રાઉન્ડના મેળાનો વિરોધ થયો. મેળો ખૂબ નાની જગ્યામાં રાખ્યો હોવાના કારણે કોંગ્રેસે વિરોધ કર્યો. જૂનાગઢમાં ગટરનું પાણી માંગનાથ રોડ પર વહેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. ગટરના ઢાંકણા ફિટિંગમાંથી અણાવડત હોવાનું જણાવાઈ રહ્યું છે. ગટરના ઢાંકણાથી બચવા જતા વાહન ચાલક થાંભલા સાથે ભટકાયા. દ્વારકાના 21 ટાપુઓ ઉપર દાણચોરી નશીલા પદાર્થોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. અહીંયા લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે. આંતરરાષ્ટ્રીય પશ્ચિમી સરહદે આવેલા આ 29 ટાપુ 26 સપ્ટેમ્બરથી લોકો માટે 26 સપ્ટેમ્બર સુધી પ્રતિબંધિત છે. સુરતમાં એરપોર્ટને નડતરરૂપ બાંધકામને ચેતવણી આપવામાં આવી. 4 પ્રોજેક્ટ્સને બાંધકામ દૂર કરવા 31 જુલાઈ સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું.
અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ લોયોલા સ્કૂલે વધુ ફી વસૂલતા પગલાં લેવાયા. એફઆરસીના નિયમથી અથવા તો એફઆરસીએ નક્કી કરેલ ફીથી વધુ ફી વસૂલવામાં આવતા પરત કરવા આદેશ કરાયો. 22,000 સામે 40,000ની ફી વસૂલવામાં આવી. 18,000 ફી પરત કરવા ડીઈઓનો આદેશ. રાજ્ય સરકારની ખેડૂતોને પાક સહાય માટે ઓનલાઈન નોંધણી કરવાની જાહેરાતને લઈ પાલ આંબલિયાના આરોપ. કહ્યું, કૃષિ સહાય મેળવવા માટે પોર્ટલ ખુલતું જ નથી. રાજકોટ ભાવનગર રોડ પર મહિલાઓએ રસ્તા પર બેસીને ચક્કાજામ કર્યો. સુવિધા ન મળતા ગ્રામજનો રસ્તા પર ઉતર્યા. રૂડામાં આવતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો. નાણાપંચ હસ્તકના કર્મીઓના પગાર વધારવાની રજૂઆત કરાઈ. કરાર આધારિત કર્મચારીઓને પગાર વધારવાની રજૂઆત કરાઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવા ગાંધીનગર પહોંચ્યા. નવી શિક્ષણ નીતિ અંગે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન. કહ્યું, નવી શિક્ષણ નીતિ અમલમાં આવતા 5 વર્ષ થશે. મૂલ્યાંકન માટે 360 ડિગ્રી અભ્યાસ માટે કમિટી બનાવી છે. ગેલા સોમનાથના મેળામાં શિક્ષકોને જમવાનું પીરસવાની જવાબદારીનો પરિપત્ર રદ કરાયો. વિવાદ બાદ જસદણ પ્રાંત અધિકારી રાહુલ ખંભારાએ કહ્યું, સેવા માટે પ્રાથમિક શિક્ષક સંઘે રજૂઆત કરી હતી. સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર. શિક્ષકોને જમવાની જવાબદારીનો ઓર્ડર રદ કરાયો. શિક્ષણ મંત્રીએ જસદણ પ્રાંતનો ઓર્ડર રદ કરવા આદેશ આપ્યા. શિક્ષણ મંત્રીએ કહ્યું, ગેલા સોમનાથ મંદિર જૂનું અને ઐતિહાસિક છે. જેને સ્વેચ્છાએ જવું હોય એ જઈ શકે છે. શાળા સમય પહેલા અને પછી સેવા આપી શકાશે. રજાના દિવસે શિક્ષકો સેવા આપી શકશે. વડોદરામાં એમજીવીસીએલ ઓફિસ બહાર ઉમેદવારોએ વિરોધ પ્રદર્શિત કર્યો. પાસ થયેલા ઉમેદવારોની ભરતી ન થતા વિરોધ થયો. 2022માં ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી હતી. સુરેન્દ્રનગરના હેબતપુરમાં ગ્રામજનોએ વિરોધ કર્યો. હેબતપુરમાં 6 રૂમની સરકારી શાળા બનશે. ગામથી 2 કિલોમીટર દૂર શાળા બનાવાતા ગ્રામજનોનો વિરોધ ભભૂકી ઉઠ્યો. સુઈ ગામમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 358 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. સંબોધનમાં કહ્યું, ટેક્સ ન ભરનાર સામે કડક કાર્યવાહી થાય છે. ખેડૂતો ટેક્સ ભરતા થઈ ગયા છે. સુરેન્દ્રનગરના રણ વિસ્તાર અને એની આસપાસના વિસ્તારોમાં ઘુડખરના ત્રાસથી ખેડૂતો પરેશાન છે. ધણાદ ગામે 11 ગામના ખેડૂતોએ યોજેલી બેઠકમાં ડીએફઓએ હાજરી આપી. ખેડૂતોના પ્રશ્નો સાંભળ્યા અને બાંયધરી આપી કે પગલાં લેવામાં આવશે. ડીએફઓએ કહ્યું, ઘુડખરની સંખ્યામાં તાજેતરમાં વધારો થયો છે. ખેતીમાં રંજાડના પ્રશ્નો સામે આવ્યા છે. ઘુડખરને અભયારણ્ય બાજુ ખસેડવાના પ્લાન બનાવીશું. 25,000થી વધુ ખેડૂતો ભોગ બની રહ્યા છે. રાજ્યના 75 લાખથી વધુ રાશન કાર્ડ ધારકોને લાભ મળશે. અંત્યોદય અને બીપીએલ પરિવારો માટે આ નિર્ણય લેવાયો. ખાંડ અને ખાદ્ય તેલનું રાહત દરે વિતરણ કરાશે. ઓગસ્ટ મહિનાથી જ રાહત દરે વિતરણ કરાશે. સુરતના અડાજણમાં પેટ્રોલ પંપ પર ઈ મોપેડમાં આગ લાગતા લોકોમાં ભય ફેલાયો. કર્મીઓએ આગ પર કાબુ મેળવ્યો. સાબરકાંઠાના પ્રાંતિજમાં અકસ્માતમાં 2 લોકોના મૃત્યુ થયા. કાર ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો. મૃતકોના પીએમ અર્થે સિવિલ ખસેડાયા. અરવલ્લીના માલપુરમાં બાઇકની ચોરી થઈ. પેટ્રોલ પંપમાંથી બાઇકની ચોરી સીસીટીવીમાં કેદ થઈ. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી. ભરૂચના અંકલેશ્વરના રહેણાંક વિસ્તારમાં તસ્કરોનો તરખાટ સામે આવ્યો. પારિતોષ એપાર્ટમેન્ટ અને મારુતિ કોમ્પ્લેક્સની દુકાનોમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરાયો. ખેડાના માતરના ભલાડા ગામે હરસિદ્ધિ માતાના મંદિરમાં ચોરી થઈ. મંદિરમાંથી માતાજીના છત્તરની ચોરી કરતા ચોર સીસીટીવીમાં કેદ થયો. પોલીસે તપાસ હાથ ધરી. અમદાવાદમાં મેડિકલ કોલેજના વાઇસ પ્રિન્સિપાલ રુચિ રાયની ધરપકડ કરાઈ. ઓનલાઈન ગેમમાં પૈસા હારી જતા ચોરી કરી હતી. શુભમ હોસ્પિટલ કોલેજમાં 8 લાખની ચોરી થઈ હતી. પોલીસે રુચિ રાયની ધરપકડ કરી. બોટાદના ગઢડામાં વેપારીના ઘરમાં ચોરીનો પ્રયાસ. તસ્કર ઘરમાં શોધખોળ કરી રહ્યો હતો ત્યારે જ એક બાળક અને એક મહિલા ઘરે પહોંચ્યા. ચોરીની ઘટના ડામવા પોલીસ કડક કાર્યવાહી કરે એવી માંગ. ગુજરાત પોલીસે ઝડપેલા ડ્રગ્સનો કચ્છમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરવામાં આવ્યો. 800 કરોડથી વધુના ડ્રગ્સનો નાશ કરાયો. 29 એનડીપીએસના કેસમાં જપ્ત કરાયેલા 391 કિલોગ્રામ 62 ગ્રામ ડ્રગ્સને
ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં નાશ કરાયો. રાજકોટમાં વિધર્મીએ સગીરા પર દુષ્કર્મ આચર્યું. દુષ્કર્મ કરનાર આરોપી અરમાન ગોદાણીની ધરપકડ કરાઈ. સગીરાને લલચાવી ગોવા ફરવા માટે લઈ ગયો. ગુજરાત એટીએસે પકડેલા 4 આતંકીઓમાંથી એક મોહમ્મદ ફરદીન સરખેજનો રહેવાસી ગુલમહર ડુપ્લેક્સમાં આતંકી મોહમ્મદ ફરદીનના ભાઈ બહેન રહે છે. એટીએસે ઝડપેલા આતંકી શૈફુલ્લા કુરેશીની મોડાસાના જે ફર્નિચર દુકાનમાં કામ કરતો હતો ત્યાં સંદેશ ન્યૂઝ પહોંચ્યું. કુરેશીના સહકર્મીઓએ કહ્યું, એટીએસ આવી ત્યારે ખબર પડી કે શૈફુલ્લા આવા કામ કરે છે. સાયબર ફ્રોડ કેસમાં સીઆઈડી ક્રાઇમનો ખુલાસો. ફ્રોડ કેસની રકમ મેળવવા ખાતા ખોલાવ્યા હતા. અમરેલીની ખાનગી બેંકમાં ખાતા ખોલાવ્યા હતા. 4 કરોડ રૂપિયાની જેમાંથી હેરાફેરી થઈ. મોરબીના વજે પર સર્વે નંબર 602 જમીન કૌભાંડમાં અગાઉ મહિલા સહિત 2 આરોપીઓને સકંજામાં લીધા બાદ વધુ 2ને ઝડપ્યા. સીઆઈડી ક્રાઇમે સોગંદનામા કરી દીકરી તરીકે ઓળખ આપનાર અને બેંકમાં ખાતા ખોલી કૌભાંડમાં મદદ કરનાર વધુ 2ને ઝડપ્યા.